આજે ગુજરાતી થાળી કેવી લાગી એને? સરસ છે, લોકેશન પણ સારું છે અને ટેસ્ટ પણ દરેક વસ્તુનો સારો લાગે છે. ટેસ્ટ બી સરસ છે, એ લોકોની સર્વિસ બી સારી છે. આજે મને કીધું કે ખાસ દીકરાનો શૂટ લઈ લો કે જો આપણી હોટલમાં નાનું બાળક પણ જમી શકે. એકદમ હેલ્ધી ઓર્ગેનિક. મારા વર્ષોના અનુભવ પછી આટલું પ્રોપર ગુજરાતી ફૂડ મેળવ્યું ખાઈ છે. રહ્યો છું. જોરદાર બનાવ્યું છે. જોરદાર, સરસ. બધા ફૂડ બહુ એક્સિલન્ટ છે અને બધા પણ અહીંયા કસુંબોમાં આવો અને તમને બહુ મજા આવશે. કસુંબોમાં રંગાઈ ગયા છો. બહુ સરસ, જમવાનું બહુ સરસ છે. આવો સ્વાદ તો બીજે જમવા જઈએ પણ આવો સ્વાદ નથી જોયો. એવું જ લાગે કે જાણે જ્યારે જમવું હોય ત્યારે કસુંબામાં જ આવીએ. કસુંબી રંગ લાગ્યો. હા, કોણ કે આજનું યંગ જનરેશન ગુજરાતી થાળી ના ખાય સાહેબ? મજા આવે કે નહીં? બહુ મજા આવે. બહુ સારો એક્સપિરિયન્સ છે ગુજરાતી ફૂડ. ઘણી બધી જગ્યાએ જમ્યા પણ અહીંયાની મતલબ સર્વિસ મતલબ કે સરસ છે, સારું છે, ફૂડ બી સારું છે, દરેક સબ્જીથી માંડીને દરેક વસ્તુ સરસ છે. સરસ લાગ્યું જમવાનું, ઘર જેવું જ લાગે છે, ઘર જેવી જ ફિલિંગ લાગે. કેવું લાગ્યું તમને? સરસ છે. મહારાષ્ટ્રથી આવેલા છે અને ગુજરાતી ફૂડને જ એક્સપ્લોર કરવા અમે અહીંયા લાયા. अरे वाह, I want to eat Gujarati thali. He said let's go there. आपको अच्छा लगा खाना? Yes, of course. बहुत अच्छा लगा. में स्वीट भी खाया, ये पूरन पोली तो बेस्ट है. स्वीट खाने के बारे में सोचा, मुझे स्वीट खा के मैं भी स्वीट हो जाऊंगी. ગુજરાતી થાળી જ્યાં સારી મળશે ત્યારે જ તમે અહીંયા હા, ચોક્કસ આવો, મુંબઈ થી આવો, પંજાબ થી આવો, જ્યાંથી આવો હોય બધા અહીંયા આવીને થાલી સ્પેશિયલી ટ્રાય કરવી હોય તો અહીંયા આવો. મારો વિડીયો જોઈને આને ગાંઠિયાનું શાક શીખ્યું છે. ઓહો, વાહ ભાઈ વાહ, થેન્ક યુ. આજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગુજરાતી ગીત યાદ આવી ગયું છે, આપણું જે બહુ જ પ્રચલિત ગીત છે. તો અત્યારે હું આવી ગયો છું કસુંબો ગુજરાતી થાળી. ભાઈ તમે 300 રૂપિયામાં અનલિમિટેડ બધું આપો છો, સાચી વાત છે? બધું અને પ્યોર ગુજરાતી બધી વસ્તુ. પ્યોર ગુજરાતી. જો અત્યારે વેલકમ ડ્રિંકમાં સ્ટ્રોબેરી જ્યુસ છે, સ્વીટમાં ની અંદર બદામ બાસુંદી, પૂરણપુરી, મોહનથાળ, ફરસાણની અંદર ગ્રીન પીસ, કચોરી, મસાલા ઢોકળા, હજી શાક છે, ભીંડા ટામેટા, બટાકા વટાણા, પનીર કેપ્સિકમ, દેશી ચણા, રજવાડી, ફુલકા રોટી, ભાખરી, થેપલા, ગુજરાતી દાળ ભાત, કઢી, ખીચડી, પાપડ, ચા, સલાડ, ચટણી, આચાર. આટલું બધું આપે. અને એમાં અમદાવાદની અંદર જો કદાચ તમને કોઈ આપતું હોય ને તો મને એવું લાગે છે કે જોરદાર. તો ભાઈ પાકું એડ્રેસ કહી દો, ક્યાં આવવાનું ખાવા માટે? આપણે CBD સેન્ટર મોલ, ચેડબ્યુની ઉપર 3rd ફ્લોર, બરાબર, હોટલ ઇલોકની સામે. બરાબર. આજના જમાનાનું રજવાડી આખું જે કહેવાય ને કે 21મી સદીનું રજવાડી કેવું હોય ને એવું આખું થીમ બનાવી છે. VVIP જેવું તેવું નહીં, VVIP આખું. તમે જો પહેલા તો આખો ડેલો છે, જો આખો ડેલો ને બધું જે એમ્બિયન્સ મને બહુ ગમ્યું હતું. પાઘડીઓ જો ભાઈ, અહીંયા આવીને તમારે આમ કાંઈ ઘટતું હોય તો કયો એક નંબર. લોકોને ફોટાનો શોખ હોય તો હું તમને કહીશ કે અહીંયા બધા પાઘડી